નવસારી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ. નવસારી અને જલાલપુરમાં પડ્યો ધમાકેદાર વરસાદ. બંને તાલુકામાં રાત્રે 10 વાગ્યા બાદથી સતત વરસાદ. બંને તાલુકામાં 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વરસાદ અને 2 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમારો મેઇન રોડ છે. અમે જ્યારે સ્કૂલેથી આવીએ એટલે સવારે આવીએ ત્યારે બહુ તકલીફ પડે અને મમ્મી કે પપ્પા ન હોય ત્યારે અમારે ચાલી રહેવા પડે. બધા પાણીમાં બીક લાગે, બહુ બીક લાગે. નવસારીમાં ફરી મેઘો મહેરબાન થયો છે અને ગત મોડી રાતથી જે વરસી રહ્યો છે જેના કારણે નવસારી પાણી થઈ રહ્યું છે. નવસારીમાં અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ આપણે જે છે એ નવસારીના સત્યસાઈ સ્નેહદ્વાર પાસે છે અને આ જે રસ્તો છે એ સત્યસાઈ સોસાયટી અને સત્યસાઈ સેન્ટર તરફ જાય છે અને આ રસ્તા ઉપર આપ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો સાથે રાહદારીઓને પણ આવવા જવામાં મુશ્કેલી થઈ રહી છે. અહીંથી જે લોકો પસાર થાય છે એમાં ઘણા નોકરિયાતો છે, કારણ કે અહીં જ એક ડાયમંડ ફેક્ટરી પણ આવેલી છે અને આ ડાયમંડ ફેક્ટરીના જે વર્કર છે એ લોકોને અહીંથી જવામાં મુશ્કેલી પડી રહી છે. આ જે ડાયમંડ ફેક્ટરીના વર્કર છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેમ કે વિચારી રહ્યા છે કેવી રીતે જવું. જી आप आपका नाम? राम सोनकर। क्या हालत हो जाती है बारिश? कभी भी बारिश होता है यहाँ पानी इतना ही लग जाता है, 4 इंच 2 इंच 3 इंच पानी आ ही जाता है यहाँ पर बारिश में। कैसे मुश्किल है? बहुत मुश्किल होता है, हम लोग को ढूंढ के जाना पड़ता है दूसरे वजह से, या फिर जो बाइक वाइक तो आती ही नहीं, बंद हो जाती, पानी खराब हो जाता है इधर पूरी बाइक जो आती है। तो महापालिका कोई कामगिरी नहीं करती? अभी तो हमारे हिसाब से तो कोई महापालिका इधर नहीं दिखाई देता हमको। अभी हम क्या बताते हैं इसके बारे में। नगर निगम में काम नहीं करता? इसके बारे में सर हमको तो नहीं मालूम, मगर वो आते होंगे, मगर हम लोग तो जब आते हैं पानी भरा रहता है तो नगर निगम को क्या मालूम क्या करते हैं क्या नहीं करते हैं। તો જ્યારે પણ થોડો પણ વરસાદ પડે ત્યારે તો પાણી ભરાય છે, પરંતુ જ્યારે વધારે વરસાદ થઈ જાય ત્યારે અહીંથી જવાની મુશ્કેલી થઈ જાય છે અને લોકોને જે હાલાકી પડી રહી છે એમાં મહાનગરપાલિકા કામ નથી કરતી એ એક ચોક્કસ બાબત છે, કારણ કે આ પાણીનો નિકાલ છે એ થતો નથી અને લોકો મુશ્કેલીમાં રહી રહ્યા છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.